ઢાલતા આ પાસે છે एकदम पर क्लोज योर आईज अभी करना अपन भी फेवरेट आता है मोबाइल में तो 5 मिनट व्यू कॉल अच्छा હું વાર્તા કહું છું ને એ પરની ફેવરેટ વાર્તા ઓકે એક ગામ પાસે ચલો હું આગળ બોલું વાર્તા તો એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝૂંપડી બનાવી રહેતા હતા અને નાના મંદિરમાં પૂજા પાઠ કરતા તારે કેટલું બધું કરશે કરતા તો આ ભાઈ બહેન ના બાવાજી રોજ જંગલમાંથી તાજા પાકા ફળો અને શાકભાજી લઈ આવતા પછી એકવાર બાવાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસલા ભાઈ તેમની ઝૂંપડીએ આવી પહોંચ્યા તાજા પાકા ફળો શાકભાજી જોઈને સસલા ભાઈ તો રાજી થઈ ગયા એ તો બાવાજીની ઝૂંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી દાળને બંધ કરી દીધું પછી નિરાતે ફળો અને શાકભાજી ખાવા લાગ્યા પછી થોડી વાર બાવાજી આવ્યા તો એમણે જોયું કે ઝૂંપડીનું બારણું અંદરથી બંધ છે તો બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝૂંપડીમાં કોણ ઘૂસી ગયું હશે તો એમણે બારણું પકડાવીને પૂછ્યું ભાઈ અંદર કોણ છે તો સસલાભાઈએ અવાજ ધીરો કર્યો પછી બોલ્યા એ તો સસ્તો રાનો સાકરિયા ડાબે પડ્યું રામ ડાબે પડ્યું રામ ભાગ બાવા નહીં તો તારી તુંબડી તોડી નાખે ગરમ ગરમ થાળી અંદર રહે ને પછી બાવાજી તો ગભરાઈ ગયા ગામ પાસેના ખેતરના પટેલ સામે મળ્યા પટેલે બાવાને પૂછ્યું બાવાજી આમ ગભરા પેલા કેમ છે કેમ ભાગો છે આવડવી જોઈએ ને એ બધી ચારની એમ કહી દીધી હવે એની બધી મેં સાંભળવાની બની પટેલે બાવાજીને પૂછ્યું બાવાજી ગામ કેમ આમ ગભરાયેલા લાગો છો